ઉત્તર પ્રદેશના બહરાઇચમાં ખુખાર વરુઓનો આતંક યથાવત છે. આખું પ્રશાસન વરુઓને પકડવા દિવસ રાત એક કરી રહ્યું છે. 140 કલાકથી વધુ સમયથી યુદ્ધના ધોરણે વરુઓની શોધખોળ થઈ રહી છે. વન વિભાગ, પોલીસ અને પીએસઈના 200થી વધુ કર્મચારીઓ આ આદમખોરને પકડવા પૂરી તાકાત લગાવી રહ્યા છે. પણ હજી સુધી ચાલક વરુઓ સંતા કુકડીની રમત રમી રહ્યા છે. એવામાં અમાસની રાત આવી રહી છે, જેના કારણે મહેસી પંથકના 35 ગામડાઓમાં દહેશત છે. હવે સવાલ એ છે કે વરુઓનું કનેક્શન અમાસની રાત સાથે હોય છે, તો શું વરુઓ નિશ્ચિત રૂપે હુમલો કરવા આવશે? શિયાળની જેમ ભલે વરુઓ નાના હોય, પણ તે ખૂબ જ રહસ્યમય પ્રાણી છે. કેટલાક વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ એવું પણ માને છે કે પૂનમની રાત્રે જ્યારે વરુઓ બાંગ પોકારે છે, તો એક રીતે તેઓ પોતાના ઝુંડને સંદેશ આપવાની કોશિશ કરે છે, જેથી એ બતાવી શકે કે આજે ધરતી પર ખૂબ જ અજવાળું છે, એટલા માટે શિકાર કરવા માટે નહીં જઈ શકાય. જ્યારે અમાસની રાત્રે વરુઓની બૂમો પાછળ વરુઓની જોવાની અદ્ભુત શક્તિ કામ કરે છે, અને તેમની બૂમો પાછળ પણ એક સંદેશો છુપાયેલો છે, જેમાં તેઓ પોતાનું ઝુંડ સાથે સંવાદ કરે છે અને એ કહેવાની કોશિશ કરે છે કે આજે રસ્તો સાફ છે અને આજે શિકાર માટે નીકળવાનું છે. જો કે આ બંને રાતોમાં વરુઓ કેમ બુમરાંગ કરે છે તેની પાછળ કોઈ પ્રામાણિક આધાર નથી, પણ જે રીતે તેઓ બાંગ પોકારે છે તેનાથી તેઓ પોતાના અન્ય સદસ્યને પણ શોધે છે. વરુઓ સામાન્ય રીતે ગામની આસપાસના જંગલોમાં રહે છે. તેઓ શિકાર કરવા માટે ગામડાઓમાં આવે છે. જો વરુ એક વખત માનવ વસ્તીમાંથી શિકાર કરીને લાવે છે, તો એ માણસનું લોહી ચાખ્યા બાદ બીજા વરુઓ પણ એ જ દિશા તરફ નીકળી પડે છે. તે બાદ તે ઝુંડમાં હુમલાઓ કરવા નીકળી પડે છે. માણસના લોહીની ગંધ વરુઓ આસાનીથી નથી ભૂલતા, જેથી જે જગ્યાએ તેણે પહેલા શિકાર કર્યો હોય છે તેની આસપાસના વિસ્તારમાં તે પોતાના શિકારને સતત શોધતા રહે છે. બહરાઇચમાં છેલ્લા 1.5 મહિનાથી આ જ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસોથી મહેસલ પંથકના લોકો સૂઈ નથી શકતા, કારણ કે દરેક સમયે વરુઓના હુમલાની આશંકા રહે છે. એક્સપર્ટ એવું પણ માને છે કે વરુઓની વિચારવાની ક્ષમતા પણ ખૂબ જ વધારે હોય છે. જો તેને પકડવા માટે જાળ પાથરવામાં આવે છે તો તે એલર્ટ થઈ જાય છે, કારણ કે તેની સાંભળવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે. આ જ કારણ છે કે હજી સુધી આદમખોર વરુઓ પકડમાં નથી આવ્યા. એટલા માટે જ વરુઓને પકડવા માટે મોટી ચેતવણી બની ગયા છે, કારણ કે વરુઓ સતર્ક છે કે તેમને પકડવા માટે કોઈને કોઈ જગ્યાએ જાળ પાથરેલી છે. વરુઓને પકડવા તમામે કોશિશ કરી છે, જે કારગર સાબિત નથી થઈ. એટલા માટે જ જૂની યુક્તિને લઈને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડ્રોન કેમેરાથી સતત નજર રાખવામાં આવી રહી છે. ટ્રેન્ક્યુલાઇઝર ગનનો પણ ઉપયોગ થાય છે, જેથી જો વરુઓ સામે આવે તો તેના પર કાબૂ મેળવી શકાય. ઠેર ઠેર થર્મો સેન્સિંગ કેમેરા પણ લગાવાયા છે. જે જગ્યાએ તેનું લોકેશન મળ્યું છે ત્યાં ઘેરાબંધી માટે જાળ પાથરવામાં આવી છે. અલગ અલગ લોકેશન પર પાંજરા પણ મુકાયા છે. ઇન્ફ્રારેડ ઝોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વરુઓથી છુટકારો મેળવવા વન વિભાગ, બહરાઇચ, કતરનિયા ઘાટ વાઇલ્ડ લાઇફ, ગોંડા અને બારાબંકી ટીમ દિવસ રાત મહેનત કરી રહી છે. સ્થાનિક લોકો પણ દંડા સાથે પહેરેદારી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 4 વરુઓ પકડાઈ ચૂક્યા છે, જેમાંથી એક વરુ શેરડીના ખેતરમાંથી પકડાયું. એટલા માટે ખેતરોમાં પણ શોધખોળ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. વરુઓની વિશે કહેવામાં આવે છે કે તેના નાક અને કાન જ સૌથી મોટા હથિયાર છે. તેની સૂંઘવાની શક્તિ માણસ કરતાં 40 ગણી વધારે બતાવવામાં આવે છે. તેઓ 2 કિલોમીટર દૂરથી જ શિકાર શોધી શકે છે. તે ખૂબ જ ઝડપથી દોડે છે. 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી વરુ દોડી શકે છે. વરુઓની આ જ ખાસિયત તેને અલગ કરે છે. હવે આ આશંકા અમાસની રાતને લઈને છે, અને એ જ રીતે એક દિવસ પહેલા વરુઓએ હુમલો કર્યો છે તેને લઈને લોકો દહેશતમાં છે.